નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભાજપ સરકારે અનુસૂચિત જનજાતિના પોસ્ટ મેટ્રિકના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ યોજનાને બંધ કરી. ચૈતર વસાવા. સરકારના નિર્ણયથી લગભગ 50,000થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી જશે, યુવરાજસિંહ જાડેજાએ કહ્યું. 10 દિવસમાં સરકાર આ નિર્ણયને પરત નહીં ખેંચે તો ગાંધીનગરમાં પીડિત વિદ્યાર્થીઓને સાથે રાખીને બિરસા મુંડા કચેરીનો ઘેરાવ, યુવરાજસિંહ જાડેજાની ચીમકી. કહેવાય છે કે પ્રેમને કોઈ સીમા હોતી નથી. પ્રેમનો આવો જ એક કિસ્સો અંકલેશ્વરમાં જોવા મળ્યો. ફિલિપાઇન્સની યુવતી અંકલેશ્વરના યુવક સાથે લગ્ન કરવા ભારત આવી. ઝઘડા જીઆરડીસીની ક્રિહાન ટેક્સકેમ કંપનીની ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ કોંગી અગ્રણી શેરખાન પઠાણે મુલાકાત લીધી. કામદારોના વિવિધ પડતર પ્રશ્નોની કંપની મેનેજમેન્ટને રજૂઆત કરી. આપના ધારાસભ્ય ચૈતર વસાવા મોટી સંખ્યામાં લોકો સાથે મળીને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળના વહીવટી સંકુલમાં ધરણા પર બેઠા. જે લોકોએ પોતાની જમીનો ગુમાવી છે તે લોકોને પોતાના ગામમાં જ હવે રિક્ષા ચલાવવા માટેની પણ પરમિશન આપવામાં આવતી નથી. ચૈતર વસાવા. જો 10 દિવસમાં રિક્ષા ચાલકોને ન્યાય નથી મળતો તો આવનાર સમયમાં વધુ મોટી સંખ્યામાં લોકો સાથે આવીને અમે ધરણા પ્રદર્શન કરીશું. ચૈતર વસાવા. એલસીબી ભરૂચની ટીમે શંકાસ્પદ માટી જેવા હેઝાર્ડ્સ વેસ્ટ સાથે 2 હાઈવા ઝડપી પાડ્યા. 14 લાખના 2 હાઈવા સાથે ચાલકોની અટકાયત. ઝઘડિયા પાસેના એચપી પેટ્રોલ પંપ પાસે 2 હાઈવા ટ્રકમાં ભરેલ શંકાસ્પદ માટી જેવા હેઝાર્ડ્સ વેસ્ટ સાથે 2 ઇસમોને ઝડપી પાડી 14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. કરજણ રેલવે સ્ટેશન ખાતે 3 લિફ્ટનું સાંસદ મનસુખ વસાવાના વરદ હસ્તે લોકાર્પણ કરાયું. ડભોઈ કરજણ વચ્ચે બ્રોડ ગેજ પર પેસેન્જર ટ્રેન ચાલુ કરવા રજૂઆત. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીના યુવા નેતા અને વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેના કારણે 50,000 જેટલા ઉચ્ચ અભ્યાસના વિદ્યાર્થીઓના જીવન પર ગંભીર અસર પડી છે. ભાજપા સરકારે આદિવાસી સમાજ પ્રત્યેની પોતાની જે વૃત્તિ હતી તે જાહેર કરી લીધી છે. આજે અમે કહેવા માંગીએ છીએ કે આદિજાતિ બાળકો માટે મેનેજમેન્ટ કોટાની જે શિષ્યવૃત્તિ છે તેને ફરીથી શરૂ કરવામાં આવે, નહીતર આવનાર સમયમાં બાળકો અને વાલીઓને સાથે રાખીને ખૂબ મોટું આંદોલન કરવું પડશે. કેન્દ્રીયકૃત પ્રવેશ સમિતિ મારફતે જે સરકારી કોટામાં એડમિશન લીધેલા વિદ્યાર્થીઓ હતા, બાદમાં આવી કોઈ સીટો મેનેજમેન્ટ કોટામાં ટ્રાન્સફર થાય તો તેને મેનેજમેન્ટ કોટા ગણવામાં આવશે, જેનાથી ઉચ્ચ અભ્યાસ જેમ કે નર્સિંગ, બીએસસી, ડિપ્લોમા સહિત અનેક ઉચ્ચ અભ્યાસ કરનાર ભાવિ અંધકારમય બન્યું છે. આ વર્ષનું ટ્રાઇબલ સમાજ માટેનું 3,410 કરોડનું બજેટ છે એ શિક્ષણનું 4,500 કરોડથી 45,000 કરોડથી જ વધુનું બજેટ છે. તો અમારો સવાલ છે કે શું સરકાર આ બજેટને ફક્ત પોતાના તાઇફાઓ કરવામાં વાપરે છે? ભાજપ સરકાર આદિવાસી સમાજ સાથે ઓરમાયું વર્તન કરે છે. તેના જવાબમાં તમામ આદિવાસી સમાજના લોકોને, યુવાનો અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને સાથે લઈને અમારે ગાંધીનગર જઈને આંદોલન કરવાનું હશે તો પણ અમે આંદોલન કરીશું અને વિદ્યાર્થીઓ માટે લડીશું, પરંતુ સરકારના આવા નિર્ણયને અમે ચલાવી લઈશું નહીં. સરકારે આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી છે, તેને ફરીથી શરૂ કરે એવી અમારી માંગણી છે અને આ મુદ્દા પર અમે ખૂબ જ ગંભીર છીએ અને આવનાર સમયમાં અમે મોટું આંદોલન કરીશું. ત્યારબાદ આમ આદમી પાર્ટીના યુવાન નેતા અને વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે સરકારે જાહેરાત કરી તેમાં જોવા જઈએ તો જ જે કોટા હોય છે, જેમ કે મેનેજમેન્ટ કોટા, સ્ટેટ કોટા અને વેકેન્ટ કોટા, એમાં બદલાવ થયો છે. વેકન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટામાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને મેનેજમેન્ટ કોટામાં જે શિષ્યવૃત્તિ મળતી હતી તે શિષ્યવૃત્તિને બંધ કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયનો અમે સંપૂર્ણપણે વિરોધ કરીએ છીએ. અમે સરકારને સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ કે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ વધી શકે તે માટે આ જે શિષ્યવૃત્તિની યોજના હતી તેને ફરીથી શરૂ કરવામાં આવે. સરકારના નિર્ણયથી લગભગ 50,000થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી જશે. કેન્દ્ર સરકારે ભૂતિયા વિદ્યાર્થીઓ માટે થોડા સમય પહેલા એક પરિપત્ર જાહેર કર્યો હતો. સરકારી તેમાં કહ્યું હતું કે જે યુનિવર્સિટી પાસે નેટ અને NBA એક્રેડિટેશન હશે એ યુનિવર્સિટીઓને શિષ્યવૃત્તિ મળશે.
પરંતુ ગુજરાત સરકારે એક નવો પરિપત્ર જાહેર કર્યો અને પોતાની નીતિ બદલી હતી. તો સરકારની આ દોગલી નીતિને અમે જરા પણ ચલાવી લઈશું નહીં. આ મુદ્દા પર અમે આવનાર સમયમાં ગુજરાતના શિક્ષણ મંત્રીને અને તમામ આદિજાતિ વિભાગના કમિશનર સહિત તમામ વિભાગોમાં રજૂઆત કરીશું. અમે સરકારની 10 દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ. જો 10 દિવસમાં સરકાર આ નિર્ણયને પરત નહીં ખેંચે તો ગાંધીનગરમાં પીડિત વિદ્યાર્થીઓને સાથે રાખીને બિરસા મુંડા કચેરીનો ઘેરાવો કરવામાં આવશે, જેની અસર હાલના તબક્કે 50,000 જેટલા ઉચ્ચ અભ્યાસના વિદ્યાર્થીઓને અસર પડી છે. ત્યારે આ ભાજપની સરકારે આદિવાસી પ્રત્યેની પોતાની જે વૃત્તિ હતી એ આ પરિપત્ર દ્વારા આ યોજના બંધ કરીને છતી કરી છે. ત્યારે અમે આ સરકારને કહેવા માંગીએ છીએ કે આદિજાતિ બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં જે મળતી શિષ્યવૃત્તિ છે એને પુનઃ બહાલ કરવામાં આવે, નહીં તો આવનારા દિવસોમાં બાળકો અને એમના વાલીઓને સાથે રાખીને અમારે ખૂબ મોટું આંદોલન કરવું પડશે. અને સાથે સાથે જે મેનેજમેન્ટ કોટા હોય છે એ મેનેજમેન્ટ કોટા માટે પણ આપણે કીધું કે એમાં પણ જે લોકો સમાવેશ થાય છે એમને પણ આમાં જે શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે એ પણ બંધ કરવાનો આ ઠરાવથી ઠરાવેલ છે. કેન્દ્રીયકૃત પ્રવેશ સમિતિ મારફતે જે સરકારી કોટામાં મેળવેલ વિદ્યાર્થીઓ હતા, બાદમાં જો એ વિદ્યાર્થીઓ સરકારી કોટામાં કોઈ ખાલી સીટો રહેતી હોય કે આવી સીટો મેનેજમેન્ટ કોટામાં ટ્રાન્સફર થાય તો મેનેજમેન્ટ કોટા સહિતના તમામ સીટોને પણ મેનેજમેન્ટ કોટા સીટોની તરીકે ગણવામાં આવશે. અને આ ઠરાવથી આજે જે બહાલ કરવામાં આવેલ છે જેનાથી જે ઉચ્ચ અભ્યાસ જેમ કે બીએસસી હોય, નર્સિંગ હોય, ડિપ્લોમા હોય કે બીજા અનેક ઉચ્ચ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય થઈ જશે. ત્યારે આટલું મોટું આદિવાસી ટ્રાઇબલનું આ વર્ષનું 3,410 કરોડનું બજેટ છે. શિક્ષણનું 4,500 કરોડથી 45,000 કરોડથી પણ વધારે બજેટ છે. તો સરકાર આ બજેટ માત્ર પોતાના તાઇફાઓ કરવામાં વાપરે છે. એટલા માટે અમે કહીએ છીએ આજે આદિવાસી સમાજ સાથે જે ભાજપા સરકાર ઓરમાયું વર્તન કરે છે તો આવનારા દિવસોમાં તમામ લોકોને અમે સાથે રહીને વિદ્યાર્થી યુવા નેતા અમારા સાથી મિત્ર યુવરાજસિંહ જાડેજા સાથે જો અમારે ગાંધીનગર ખાતે પણ મોટું આંદોલન કરવાનું થશે તો અમે વિદ્યાર્થીઓ માટે લડવાના છે. પણ અમે આ સરકારના નિર્ણયને હવે પછી ચલાવી લેવાના નથી. એટલે સરકાર આદિજાતિ બાળકો માટે જે પરિપત્ર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાની એમણે ફરજ પાડી છે એ પુનઃ બહાલ કરે, નહીં તો આવનારા દિવસોમાં અમે ગંભીર છે, ચોક્કસપણે મોટું આંદોલન કરીશું. શિષ્યવૃત્તિ હતી અને જે બંધ કરવામાં આવી આ મનસ્વી અને તુગલકી નિર્ણયનો અમે સંપૂર્ણપણે વિરોધ કરીએ છીએ અને સરકારને સ્પષ્ટ કહીએ છીએ કે આદિવાસી સમાજનું બાળક ભણી ગણીને આગળ વધી શકે અને એના માટે જે આ શિષ્યવૃત્તિ જે યોજના હતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના એ ફરીથી બહાલ કરવામાં આવે. જોવા જઈએ તો લગભગ 50,000 જેટલા એવા વિદ્યાર્થીઓ છે કે જે આ તુગલકી નિર્ણયને કારણે ક્યાંક ને ક્યાંક એ શિક્ષણથી વંચિત રહેવાના છે. તો અમે સરકારને વિનંતીના ભાવે કહીએ છીએ અત્યારે કે જે એની મેલી મુરાદ છે કે આદિવાસી સમાજનું બાળક ભણી ગણીને આગળ ન વધે, અમે એ કહીએ છીએ કે ભાઈ દરેક વ્યક્તિને આગળ વધવાનો અને શિક્ષણમાં જે અત્યારે શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે એ તમામ પ્રકારની શિષ્યવૃત્તિ એ બાળકોને મળવી જોઈએ. અત્યાર સુધીમાં જે એડમિશન થયા છે એમાં લગભગ 50,000 વિદ્યાર્થીઓને આની અસર થઈ શકે એમ છે. અને જોવા જઈએ તો આ પરિપત્ર થયો એ પહેલા જે અલગ અલગ સંસ્થાઓ હતી એ સંસ્થાઓએ ઓલરેડી એડમિશન કરી દીધા છે. એટલે કે વેકેન્ટ જે સીટો હતી એમાં એડમિશન થઈ ચૂક્યા છે. જેના ફ્રી શિફ્ટ કાર્ડ આપવાના ફ્રી શિફ્ટ કાર્ડ પણ આપી ચૂક્યા છે. તો હવે કહેવામાં આવી રહ્યું છે કે હવે તમને શિષ્યવૃત્તિ મળવા પાત્ર નથી તો બાળક જાય તો જાય ક્યાં? એટલે આ ખૂબ ગંભીર પ્રશ્ન છે. સરકારની જે આ બેવડી નીતિ અને બેવડા જે ધારાધોરણો છે એ જરા પણ ચલાવી લેવામાં નહીં આવે. જોવા જઈએ તો આજથી થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે જે કહી શકે કે જે ભૂતિયા જે વિદ્યાર્થીઓ ભૂતિયા એડમિશન થતા હતા ત્યારે એક પરિપત્ર જાહેર કર્યો હતો કેન્દ્ર સરકારે કે જે યુનિવર્સિટી પાસે નેક અને એનબીએ એક્રેડિટેશન હશે એ જ યુનિવર્સિટીને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે. પરંતુ ગુજરાત રાજ્ય સરકારે મળવા પાત્ર રહેશે, પરંતુ એમાં જે ગુજરાત રાજ્ય સરકારે ફરીથી પરિપત્ર એમાં નવો જાહેર કરવો પડ્યો અને એમાંથી જે નીતિ હતી એ નીતિને બદલવી પડી હતી. એટલે આ બેવડા ધોરણો જે છે કે બેવડી જે નીતિ છે જે દોગલી નીતિ છે એ અમે બિલકુલ ચલાવી રહેલી. શિષ્યવૃત્તિ જેની પાસે નેક અને કહી શકાય કે એનબીએ ન હોય એ લોકોને મળવા પાત્ર નહોતી રહેતી, પરંતુ ગુજરાત રાજ્ય સરકારે એવો પરિપત્ર કર્યો કે ભાઈ નેક કે એનબીએ ની જરૂર નથી, જે પણ પ્રાઇવેટ સંસ્થાઓ છે એ બધા જ લોકોને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે. એટલે આ ડબલ જે ધારાધોરણો છે, ડબલ જે સ્ટાન્ડર્ડ છે ને એ સ્ટાન્ડર્ડનો અમને વિરોધ છે. ખાસ કરીને આ ઓરમાયું ભર્યું વર્તન
શા માટે ફક્ત આદિજાતિના જે બાળકો છે એમની સાથે જ કરવામાં આવે છે. એટલે આ જે નીતિ છે એ નીતિનો અમે વિરોધ કરીએ છીએ. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ એ ફરીથી બહાલ કરવામાં આવે અને સરકાર જે આદિજાતિના જે મેનેજમેન્ટ કોટાની જે સીટો છે એ મેનેજમેન્ટ કોટાની સીટોમાં જે પણ અત્યાર સુધી જે શિષ્યવૃત્તિ જે પ્રકારે મળતી હતી એ ફરીથી બહાલ કરે. क्या आपने इंडस्ट्रियल एक्सपो के बैनर्स देखे? 500 प्लस एग्जीबिटर्स फ्रॉम ऑल ओवर इंडिया आ रहे हैं हमारे भरूच के सबसे बड़े इंडस्ट्रियल हब दहेज में, जहां होने जा रहा है इंडियाज बिगेस्ट इंडस्ट्रियल एक्सपो, सपोर्टेड बाय दहेज इंडस्ट्रियल एसोसिएशन एंड पावर्ड बाय ADS पेजेस प्राइवेट लिमिटेड. 20th and 22nd नवंबर 2024 को दहेज इंडस्ट्रियल एक्सपो बनेगा नेटवर्किंग का अल्टीमेट स्पॉट. यहाँ मिलेगा आपके ब्रांड को प्रमोशन का एक पावरफुल प्लेटफॉर्म और अनमैच्ड एक्सपोजर जो आपके बिजनेस की ग्रोथ को बूस्ट करेगा. इस एक्सपो में देखिए क्रिएटिविटी का नया स्टैंडर्ड और ट्रेंडिंग टेक्नोलॉजीज का शोकेस. यहाँ नए प्रोडक्ट्स भी होंगे अनवेल और इंडस्ट्री इंटेलिजेंस का इनवैल्यूएबल सोर्स भी मिलेगा जो आपके बिजनेस को नेक्स्ट लेवल पे ले जाएगा. अगर आप मीनिंगफुल कनेक्शन या बिजनेस एक्सपेंशन करना चाहते हैं, then Dahej Industrial Expo 2024 is where you need to be. Mark your calendar 2021 and 22nd November. Timing है 10 AM to 6 PM and location is GIDC Dahej opposite GACL Circle Dahej. ये चांस मिस मत कीजिए. यहाँ आइए और अपने ब्रांड को दे एक अनबीटेबल बूस्ट. So see you all at the Dahej Industrial Expo 2024. અંકલેશ્વરમાં જોવા મળ્યો અનોખો કિસ્સો. અહીં અનોખા લગ્ન થયા છે. રસપ્રદ વાત એ છે કે આ લવ સ્ટોરીમાં ફિલિપાઇન્સની એક યુવતી અંકલેશ્વરના યુવક સાથે લગ્ન કરવા ભારત આવી. એટલું જ નહીં, વિદેશમાં ઉછરેલી આ યુવતીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ હતો, જેણે ભારતીય સંસ્કૃતિ અનુસાર લગ્ન કર્યા છે. અંકલેશ્વરના સામાન્ય પરિવારના યુવાન પિન્ટુ પ્રસાદની નજર સોશિયલ મીડિયા સર્ફિંગ દરમિયાન એક વિદેશી યુવતી પર ઠરી હતી. સુંદર દેખાવડી યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા તે એક્સેપ્ટ થઈ હતી. આ યુવતી પિન્ટુના દિલમાં ઘર કરી ગઈ હતી. બંનેની ઓનલાઈન વાતચીત શરૂ થઈ હતી અને મિત્રતા ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ તેની બંનેને ખબર જ ન પડી. આખરે બંને એક થવાનું નક્કી કર્યું, પણ દેશના સીમાડાઓ આડે આવ્યા હતા. અલગ સંસ્કૃતિ, અલગ દેશ અને અપરિચિત લોકોના કારણે પ્રસાદ પરિવાર પુત્રના પ્રેમને સ્વીકારવામાં ખચકાટ અનુભવતું હતું. 2 વર્ષની જહેમત બાદ પિન્ટુ તેની પ્રેમિકા લિમ્બાજાને મગડાઓને પત્ની તરીકે સ્થાન અપાવવા સફળ થયો હતો અને પ્રેમિકાને લેવા ફિલિપાઇન્સ પહોંચ્યો હતો. ફિલિપિન્સની છોકરી હાટે 2 વર્ષ પહેલાં LDR રિલેશનશિપમાં આવ્યો હતો. પછી અમે ડેલી વિડીયો કોલિંગ ને ઓડિયો કોલ પર વાત થતી હતી. તો પપ્પાએ મને શું કીધું કે તું જા, તને ગમે છે છોકરી તો ફિલિપિન્સ જઈને એને લઈને આવ લગ્ન વગન કરીને. પછી મારા પપ્પાએ સપોર્ટ કરીને મને વિઝા, પાસપોર્ટ બધું એરેન્જ કરી આપ્યા. મેં 6 મહિના પહેલાં ફિલિપિન્સ ગયો, ત્યાં જઈને લગ્ન કર્યો. આના મમ્મી પપ્પાએ મને ખૂબ જ સપોર્ટ કર્યા. ને પછી એટલે કે આજ નવેમ્બર 18 તારીખે અમારા હિન્દુ ટ્રેડિશનલ રીતિ રિવાજથી લગ્ન કર્યા. મારી વાઈફે ખૂબ જ એન્જોય કરી અને એ ખૂબ જ સરાહના કરે છે આપણો હિન્દુ રીતિ રિવાજ અને કલ્ચરના. અમે એકબીજાના પરિચયમાં આવ્યા કેવી રીતે, જેમ કે રેન્ડમલી લોકો ફેસબુક ફ્રેન્ડ એ કરે છે, બનાવે છે. આવી રીતે મેં રેન્ડમલી એમને રિક્વેસ્ટ મોકલ્યું. પછી એકબીજાથી ચેટિંગ કરતાં સિરિયસ થઈ ગયા. પછી વિડીયો કોલિંગ એ પપ્પાએ મને કીધું કે જા તું લઈને જાઓ, બધું ખર્ચો મેં જોઈ લઈશ. તો પપ્પાના સપોર્ટથી મેં એ કરું છું બહુ, કે એ લોકોના સપોર્ટથી આજે મેં મારી વાઈફને આજે ફિલિપિન્સથી ઇન્ડિયા લઈને આવેલો છું. મેં ફિલિપિન્સ ગયો તો પછી મેં તો ડાયરેક્ટ ફિલિપિન્સ ગયો તો આના મમ્મી પપ્પા મને ખૂબ જ માનજાન ને પછી સપોર્ટ કર્યા. એ હરેક વસ્તુમાં સપોર્ટ કર્યા એના મમ્મી પપ્પાએ મને. પછી અમે ત્યાં જઈને કોર્ટ મેરેજ કર્યા. પ્લસ આ લોકોના જે કલ્ચર છે, એટલે મારી વાઈફ ક્રિશ્ચન કલ્ચર એ ધર્મથી આવે છે. એ લોકોના ધર્મથી મેં ત્યાં જઈને લગ્ન કર્યા. પછી ત્યાં કોર્ટ મેરેજ કર્યા કે ઇન ફ્યુચર અમે કોઈ પ્રોબ્લેમ થાય ના. ને પછી આપણા ઇન્ડિયામાં આવીને આ નવેમ્બર 18 તારીખે આપણા હિન્દુ રીતિ રિવાજથી લગ્ન કર્યા છે. લીગલ પ્રોસેસ માટે ફિલિપાઇન્સમાં પિન્ટુ અને લિમ્બાજાને માગડાઓ એ લગ્ન કર્યા હતા. બંને ભારત આવ્યા અને અંકલેશ્વરમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર બંને લગ્ન ગ્રંથિથી જોડાયા છે. ઉલ્લેખનીય છે કે વિદેશમાં ઉછરેલી આ યુવતીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ છે, જેણે ભારતીય રસોઈથી લઈ સંસ્કૃતિ સુધી તમામ રિવાજ અપનાવી લીધા છે. मेरा नाम रिम्बाजीन
I like India. I like the people here. And in the Gujarat, बहुत अच्छा लगा था. I like my mother-in-law, my father-in-law. And then I like the food. Also the culture. I like so much. And then the Indian people also they treat you so good. So that I like so much. ઉલ્લેખનીય છે કે પ્રેમને કોઈ સીમાડા નડતા નથી, ત્યારે આવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં અંકલેશ્વરના યુવકને ફિલિપાઇન્સની યુવતી સાથે પ્રેમ થયો અને વિદેશી યુવતી 7 સમુદ્ર પાર કરીને ભારત આવી હતી અને હિન્દુ રીત રિવાજ મુજબ લગ્નના તાતણે બંધાણી હતી. દયાથી દ્રવીભૂત જગદાનંદ કારણીમાં નર્મદાના પાવન તટે માતૃશ્રી શાંતાબેન લક્ષ્મીશભાઈ સોની પરિવાર દ્વારા કારતક વદ 8 તારીખ 23મી નવેમ્બરથી કારતક વદ 13 29મી નવેમ્બર દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો સમય સવારે 8 થી 1 વાગ્યા સુધીનો રહેશે. વ્યાસપીઠ પરથી લલિયાણા કચ્છના અજય પ્રસાદ મનસુખ પ્રસાદ રાજગોર તેઓની રસાળ શૈલીમાં ભાગવત કથાનું રસપાન કરાવશે. ભાગવત કથા શ્રવણનો લાભ લેવા સૌ ભાવિક ભક્તોને ભાવભર્યું આમંત્રણ. સ્થળ શ્રી રેવા સંગમ તીર્થધામ બમલેશ્વર વિકાસ મંડળ, વવરનાથ મહાદેવ મંદિર, બમલેશ્વર, તાલુકો હાંસોટ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆરડીસી સ્થિત ક્રિહાન ટેક્સકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામદારોના વિવિધ પડતર પ્રશ્નોને લઈ આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ સાથે મુલાકાત લઈ કંપની સત્તાધીશો સાથે વાત કરી સમસ્યાનું સમાધાન કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ઝઘડિયા જીઆરડીસી સ્થિત ક્રિહાન ટેક્સકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતા કામદારો દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાને સુરક્ષા, કાર્ય બોજ સહિત વિવિધ રજૂઆતો કરવામાં આવી, જેને ધ્યાને લઈ ધારાસભ્ય ચૈતર વસાવાને કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણે તેઓની ટીમ સાથે ઝઘડિયા જીઆરડીસીની ક્રિહાન ટેક્સકેમ કંપનીની મુલાકાત લીધી. તેઓએ કંપની સત્તાધીશો સાથે કામદારોના શોષણ મુદ્દે તેઓને સાથે રાખી વાટાઘાટો કરી હતી અને સ્થાનિક કામદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યા હતા. તેઓએ આ રીતે અન્ય કોઈ કંપની પણ કામદારોનું શોષણ કરતી હોય તો તેઓનો સંપર્ક કરવા જણાવ્યું હતું. એ કંપનીઓના માલિકો આ વિસ્તારમાં 2-4 આગેવાનોને સાચવી લે છે અને એના ઈશારા પર અહીંના રોજમદારોનું શોષણ કરવામાં આવે છે, એમ્પ્લોયીઓનું શોષણ. કંઈ પણ થાય એટલે લોકલ આગેવાનોને જેમને સાચવેલા હોય, જેને આપી મૂકી હોય એવા લોકોનો સંપર્ક કરીને દબાવી દેવાની વાતો ચાલે છે. ત્યારે અમારી પાસે જે પણ કંપનીઓની આવી રજૂઆતો આવશે એ કંપનીઓ પર આવનારા દિવસોમાં અમે જઈશું. આજેથી અમારું કાઉન્ટડાઉન ઝઘડિયા જીઆરડીસીમાં ચાલુ થયેલું છે. આવનારા દિવસોમાં આપણા માધ્યમથી પણ બધાને કહીએ છીએ અમે, જે પણ લોકો સાથે કોઈ પણ કંપનીના માલિકો શોષણ કરતા હોય, જેમને પણ ન્યાય નહીં મળતો હોય, 12 કલાક કામ કરાવીને દાળિયા મજૂરની જેમ કામ કરાવતા હોય, ગુજરાત સરકારના શ્રમ નિયામકના જે પરિપત્રનું ઉલ્લંઘન થતું હોય તો એવા લોકો અમને મળે અને અમે ચોક્કસ એ કંપની પર અમે રૂબરૂ આવીશું, ગ્રાઉન્ડ પર આવીશું અને એમના મેનેજમેન્ટ સાથે વાત કરીને એ રોજમદારોને કાયમી પરમેનન્ટ કરે, એમને યોગ્ય સેલેરી મળે અને એમની સ્કિલ વધે અને આવનારા દિવસોમાં એને કંઈ પણ થાય એની જવાબદારી કંપની સાથે રહે એવા પ્રયાસો આવનાર ભવિષ્યમાં અમે કરીશું. એ બધી જ પ્રથાઓ આજે અહીંયા ધારાસભ્યશ્રીએ રજૂઆત કરીને બંધ કરાવેલી છે. એ યુવાનોને 6 મશીન પર કામ કરવા માટે કંપની તૈયાર થઈ છે. એમના સેફટીના પૂરા સાધનો પણ એમને આપવામાં આવશે, એમનો ઇન્સ્યોરન્સ પર આપવામાં આવશે. આજે હું આ મીડિયાના માધ્યમથી આ કંપની ઝઘડિયા જીઆરડીસીમાં 50 કરતા વધારે કંપનીઓ આવેલી છે, એની અંદર અહીંના સ્થાનિક લોકો પર અત્યાચાર થાય છે. હું આ મેનેજમેન્ટ, આ જીઆરડીસીના અધિકારી અને ગુજરાત સરકારને હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે અહીંના સ્થાનિક લોકો સાથે અન્યાય થશે એ ક્યારે ચલાવવામાં નહીં આવે. આજથી અહીંયાથી આ ક્રિહાન ટેક કંપની પરથી આજે શરૂઆત કરેલી છે, ત્યારે આ ઝઘડિયા જીઆરડીસીના તમામ કામદાર યુવાનોને હું કહેવા માંગુ છું, જે લોકો અહીંયા પીડાતા હોય તે લોકો અમારો સંપર્ક કરે. ધારાસભ્યશ્રી સાથે અમે 24 કલાક તમને ન્યાય અપાવવા માટે આ જીઆરડીસીમાં અમે ઉપલબ્ધ રહીશું. જે કોઈ પણ અહીંયા કોન્ટ્રાક્ટ પ્રથા, જે કોઈ પણ દાદાગીરી, ધમકીઓ આપે એ કોઈ પણ વસ્તુ હવે ચલાવવામાં નહીં આવે, હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મોટી સંખ્યામાં નર્મદાના અસરગ્રસ્ત લોકો સાથે મળીને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળના વહીવટી સંકુલ ખાતે ધરણા પર બેઠા હતા.
આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે જે લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પોતાની જમીનો આપી છે અને જે ગામો અંદરની તરફ આવે છે જેમ કે લીંબડી, વાગડિયા, દેવળિયા જેવા 7 ગામો છે તે લોકોને પણ અંદર જવા માટે પરમિશન લેવી પડે છે. ઘણા લોકોએ પોતાની જમીનો ગુમાવી અને આજે તેઓ રિક્ષા ચલાવવા માટે મજબૂર છે, પરંતુ તે લોકોને પોતાના વિસ્તારમાં જ રિક્ષા ચલાવવાની પરવાનગી આપવામાં આવતી નથી. તેમને ડિટેન પણ કરવામાં આવે છે. તો રોજગારીના હેતુસર આ વિસ્તારના લોકોને અહીંયા રિક્ષા ફેરવવા દેવામાં આવે તે માંગ સાથે અમે ધરણા પર બેઠા છીએ. ધરણા પર બેસવાનું મુખ્ય કારણ એ છે કે જ્યારે અમે અહીંયા સીઓને મળવા આવ્યા તે પહેલાં તેઓ અહીંયાથી નીકળી ગયા અને અહીંયા જે ડેપ્યુટી કલેક્ટર હતા તેમણે પણ અમને જવાબ આપવાની તસદી લીધી ન હતી, જેના કારણે અમારે અહીંયા ધરણા પર બેસવું પડ્યું હતું. હાલ કલેક્ટરે જણાવ્યું છે કે એમને 10 દિવસનો સમય આપવામાં આવે. જો 10 દિવસમાં કોઈ નિર્ણય નહીં આવે તો અને આ રિક્ષા ચાલકોને ન્યાય નથી મળતો તો અમે મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકોને નર્મદાના અસરગ્રસ્તો સાથે રાખીને આ વહીવટી સંકુલ પાસે આવીશું અને મોટા ધરણા પ્રદર્શન કરીશું. હવે આ રોજગારી માટે આવ્યા છે, તમારે ડિસિઝન લેવું પડશે. તમે એવું હોય તો 5-10 મિનિટ જેને પૂછવાનું જેને કરવાનું એ કરી લો. અમે તો બેઠા છે, તમે રાત કહેશો તો રાતે બી બેસીશું, તમે કાલે નિર્ણય આપવાના હોય તો કાલે નિર્ણય લેજો. અમે આજે અહીંયા પડ્યા પાથરિયા રહીશું. કેમ કે અમે છે ને અમે કંઈ એટલે દૂરથી આવ્યા છે એટલે આવેદન નિવેદન કરીને હારું સર જિંદાબાદ મુર્દાબાદ કરવા નથી આવ્યા. અમને આ લોકોનું નિરાકરણ જોઈએ સાહેબ. આ તમને કહેવા માટે જ આવ્યા છે. એના વગર અમે અહીંથી નીકળવાના નથી. તમારે સીએ સાહેબ હાથે વાત કરવી જ કરો, ગુજરાત સરકારના કોઈની હાથે વાત કરવાની હોય તો કરો. અમારે કોઈને કહેવા મૂકવાનું હોય તો અમને કહો, હમણાં કહી દઈએ ને. તમારે કયા વિભાગમાં રિક્ષા માટે કહેવાનું છે નંબર આપો, હમણાં હું ફોન લગાડીને તમારી રૂબરૂમાં વાત કરી દઉં. કોને વાંધો છે તો ખબર પડે ને. અધિકારીને વાંધો છે કે કોઈ નેતાને વાંધો છે કે સરકારને વાંધો છે? કોની માનસિકતા છે સ્થાનિકને રોજગારી નહીં આપવાની? તે છતી થાય. એટલે તમે નિર્ણય લો, બધા જણાવો. ને સીઓ સાહેબ અહીંયા હોય તો એ આવતા હોય તો એમને બોલાવી લો. હમણાં અમે તો બેઠા છે. જેમ કે આવી રીતના નથી ચાલતું. જમીનો અમે આપી પ્રવાસના નામે, રોજગારના નામે, અને હવે અમને દૂર કરી દેવાના. આ કઈ રીતના ચાલશે? તમારું સ્ટેચ્યુ નહોતું ને ત્યારે બધા લોકો ત્યાં ભગવા મૂતવા જતા હતા. સાચી વાત છે કે સાધુ ટેકરી પર નાનું મંદિર હતું ત્યાં જતા હતા. તો સ્ટેચ્યુ આવવાથી કે અમારે દૂર નહીં જવાનું. અમારે ક્યાં જવાનું? અમારી જમીનો બધી જતી રહી. તો અત્યારે ડબલ એની જમીનો અહીંયા તમે બધાને પધરાવીને બેહીને શ્રી સરકાર કરીને IAS ના પ્લોટો પાડી નાખ્યા. આ બધા મોલોમાં ભવનોમાં અમારું ટ્રાઇબલ બજેટ વાપરી નાખ્યું અને રૂપિયાના ટોકનમાં તમે રિલાયન્સને સફારી પાર્ક આપી દીધો 200 કરોડનું. ચિલ્ડ્રન આખું કૌભાંડ તમારે હમણાં એટલું બધું છે ને, ચિલ્ડ્રન પેલું ન્યુટ્રિશન પાર્કમાં. એટલે અમે એનું નથી જાણતા, એવું નથી. તમારું આ UDS ને બધાને કહો કે આવી બધી માનસિકતા બધું મૂકે. બાકી જે દિવસે અમે અહીંયા ઉતરીશું ને, ભૂતકાળ અમારો પૂછી લેજો. અહીંયા તમારા કોણ હતા? નિલેશ દુબે, ભૂબે, બધાને. હા, અમે કોઈનાથી બીગવાવાળા લોકો નથી, બરાબર છે. અમે લડીશું. પોલીસ મૂકવી હોય, આર્મી મૂકવી હોય, મૂકો. પછી આરપારની લડાઈ થશે. આ તમને કહી દીધું. નિર્ણય લો. અમે લોકો કઈ અમારા બૈરી પોયરાને અહીંથી બિસ્તરે પોટલે બાંધીને અમારે કઈ સિટીમાં મજૂરી કરવા જવાનું? અમારી જમીનો શું કરવા લીધી તારે? નર્મદા બનતું હતું. નર્મદા પરિયોજનામાં અમે આટલા બધા ગામો અહીંથી વિસ્થાપિત કર્યા. હજુ પાણી અમે દૂરથી જોઈએ છે. પાણી કચ્છમાં નહીં, તમે દુનિયામાં લઈ જાઓ, પણ તે નજીકને અમને કેમ નથી મળતું? શું અમારે આની આઝાદી અમારે છે? આની આઝાદી છે અમારી? આજે વીજળી અમને નહીં મળે. અહીંયા બાજુમાં શાળા આટલું મોટું કેવડિયા, આજે ચાલો પ્રતિમા બની અભિનંદન તમને આપીએ છીએ. દુનિયાના લોકો આવે છે. આ શાળા માટે હું 2 વર્ષથી આંદોલન કરું છું. 2 વખત મુલાકાત લઈને ગઈ. બિચારાઓને ભાડાના મકાનમાં આટલું બિલ્ડિંગ બન્યું તો 2-5 કરોડ અમારા બાળકોની શાળા બનાવવા બી આપતા તો શું વાંધો હતો? અમારા બાળકો ભણતા, તમારા જેવા IAS થતા ને. આજે તમે રિયલ એસ્ટેટમાં અમે 60%, અમે 15% ગુજરાતમાં આદિવાસીઓ છે. દર 7 વ્યક્તિએ એક આદિવાસી છે. તમારા જેવા કેટલા અધિકારીઓ અમારા છે? બતાવો. કોઈ નહીં મળે. કેમ કે અમને શિક્ષણ જ નથી આપવા માંગતા. ઘણા બધા આપણા ટ્રાઇબલ ઓફિસર્સ છે. આજે તમે મજૂરો જોવા જશો, 90% આદિવાસી મજૂરો મળશે. એક પણ રિયલ એસ્ટેટમાં અમારો વ્યક્તિ નહીં. એક પણ ન્યાયપાલિકામાં અમારો વ્યક્તિ નહીં. શું સરકારને નથી ખબર? અમારો એક પણ વ્યક્તિ તમે જોઈ લો. અમારે સચિવાલયમાં તમે નજર કરી આવો. હું 2 વર્ષથી ગાંધીનગર જાઉં છું. શું આ જ માનસિકતા રાખવાની? આવી રીતના આદિવાસીનો વિકાસ થશે? આ બિલ્ડિંગો બની જવાથી, કે આ સ્ટેચ્યુ બની જવાથી, કે આ રોડ હાઈવે ના કમાટી બાગ ને ભમાટી બાગ સફારી પાર્ક બની જવાથી એ આદિવાસીનો વિકાસ નથી. અમારો વિકાસ શિક્ષણ આપો,
રોજગારી આપો, અમને પણ નર્મદાનું પાણી આપો, અમે પણ અમારા બાળકોને સારું ભણાવીશું, અમારા બાળકો પણ સારી રીતે આગળ આવશે. તમે આ બિચારાએ જમીન ગુમાવી દીધી છે, રિક્ષું ચલાવીને બિચારા રોજના 200-500 કમાતા હોય, એમને પણ શું વાંધો છે? ત્યારે અમને દુઃખ થાય છે, ત્યારે અમારો વિરોધ હોય. બાકી અમે કોઈ દિવસે વિકાસમાં વિરોધ નથી કરતા, નથી અમારા પૂર્વજોએ વિરોધ કર્યો. જે પીક રિક્ષાઓ છે અહીંના જ બહેનો છે ને, બહારથી તો આવ્યા નથી. પીક રિક્ષાઓ બી ચલાવો, એમને રોજગારી મળે. પીક રિક્ષા મેં તો કેમ છે, હજુ બીજી હો રિક્ષા લઈ આવી, બીજી હો રિક્ષા આપો, પણ આ હો રિક્ષા વાળાને તમારે અહીંયા ચલાવવા દેવા પડશે. એમનું ગામ લીંબડી છે, વાગડિયા છે, કેવડિયા છે, એ બિચારા રિક્ષા લઈને કઈ બીજા શહેરમાં જવાના કે? અમારા લોકો અહીંયાની ધંધો કરે તો શું બોમ્બેમાં ધંધો કરવા જવાના છે? અમારા લોકો અહીંયાની રોજગાર લે તો શું અમારે અમદાવાદ મજૂરી કરવા જવાનું છે? એટલું તો કોઈ બી અધિકારીને મગજમાં બેહે કે નહીં બેહે? એમ વિસ્તારો અમારો, જમીન અમે આપી દીધી યાર, વિકાસ માટે અમે કાં કોઈ દિવસે વિરોધ કર્યો છે? પણ અમને એક બાજુ પછી ભીલવાડામાં જ કાઢી મૂકો તો અમારે ક્યાં જવાનું? એટલે તમે પૂછો સાહેબ, અમે બેઠા છે, આ રિક્ષાવાળાનું નિરાકરણ લાવીને પછી અમે જવાના છે, તો એનો નિર્ણય લેવો પડશે તમારે. વર્ષોથી અમારા બાપ દાદાએ જમીનો ખેડી, હવે એ લોકો બિચારા કાઢી અહીંયા રાજપાટ તમે કરતા હતા. લો સાહેબ પૂછો, પૂછો શું કરવાનું છે, નિર્ણય લો. ઝઘડિયા પાસેના HP પેટ્રોલ પંપ પાસે બે હાઈવા ટ્રકમાં ભરેલ શંકાસ્પદ માટી જેવા હેઝાર્ડ્સ વેસ્ટ સાથે બે ઇસમોને ઝડપી પાડી 14 લાખથી વધુના મુદ્દામાલ જપ્ત કરી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાએ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંકલેશ્વર જીઆરડીસીમાં મોટા પ્રમાણમાં કેમિકલ કંપનીઓ આવેલ હોય, શંકાસ્પદ કેમિકલની હેરફેર થતી હોય જે પકડી પાડવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા અનુરોધ કરેલ. જે અન્વયે ભરૂચ જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર MP વાળાના માર્ગદર્શન હેઠળ ભરૂચ PSI MM રાઠોડની ટીમ ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળેલ કે અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ નાંદોસર ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી હાઈવા ટ્રક નંબર GJ16Z3503 તથા હાઈવા નંબર GJ21W0229 માં માટી જેવું કાળા કલરનું હેઝાર્ડ્સ વેસ્ટ ભરીને મહિરા બ્રિક્સ ગામ નલિયા તાલુકો તિલકવાડા જિલ્લો નર્મદા ખાતે ખાલી કરવા જનાર છે. જે બાતમીના આધારે ઝઘડિયા પાસેના HP પેટ્રોલ પંપ ખાતે LCBની ટીમ વોચમાં હતી. તે દરમિયાન બાતમીવાળી આગળ પાછળ બે હાઈવા ટ્રક આવતા તેને રોકી તેમાં તપાસ કરતા તીવ્ર વાસવાળી માટી જેવું હેઝાર્ડ વેસ્ટ ભરેલ જણાયું. જે પૈકી આશરે એક હાઈવામાં 25 ટન તથા બીજા હાઈવામાં આશરે 24.5 ટન મળી આવેલ. જેથી બંને હાઈવા ટેમ્પોમાં ભરેલ 30 વાસનું માટી જેવું હેઝાર્ડ્સ વેસ્ટ રાખવા તથા વહન કરવા બાબતે ડ્રાઈવરો પાસે બિલ પુરાવા માંગતા તેઓએ બિલ અને પુરાવા રજૂ કરેલ, પરંતુ બિલમાં જણાવ્યા મુજબનું કેમિકલ નહીં ભરેલ હોવાની માહિતી હોય. જેથી બંને હાઈવામાં ભરેલ માટી જેવું હેઝાર્ડ્સ વેસ્ટ 49.5 ટન કિંમત ₹584 તથા હાઈવે ટ્રક નંગ 2 કિંમત ₹14 લાખ મળી કુલ 14,584 મુદ્દામાલ સાથે બે ઇસમો સોહન ભાભોર રહેવાસી થેથમ બડી હરિનગર મધ્યપ્રદેશ તથા મિલેશ વસુનિયા રહેવાસી ચમાર ફળિયા ચોકવાડા મદ્રાણી મધ્યપ્રદેશને ઝડપી પાડી BNSSની સંલગ્ન કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી તપાસ કરી LCB ભરૂચ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના કરજણ રેલવે સ્ટેશને નવનિર્મિત ફૂડ ઓવરબ્રિજ સાથે મુસાફરોની સુવિધા માટે તૈયાર કરાયેલી 3 જેટલી લિફ્ટનું લોકાર્પણ સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના DRM જીતેન્દ્રસિંહ, સિનિયર DCM મંજુ મીના સહિત રેલવે સ્ટાફ, રેલવે પોલીસ તંત્ર અને વડોદરા જિલ્લા BJP પ્રમુખ સતીશ નિશાળિયા, APMC ચેરમેન જયદીપસિંહ ચૌહાણ, કરજણના નગરપતિ ઉપેન્દ્ર શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ZRUCCના સદસ્ય પશ્ચિમ રેલવે પાસ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ હબીબભાઈ લુખનવાલાએ સાંસદ સમક્ષ મુંબઈથી અમદાવાદ જતી રાત્રે લોકલ ટ્રેન જે વરડિયાથી ઉપડી વડોદરા પહોંચી જાય છે, આ વચ્ચેના મહત્વના પાલેજ કરજણ સ્ટેશને સ્ટોપેજ આપવા તેમજ ડભોઈ કરજણ વચ્ચે બ્રોડગેજ લાઇન તૈયાર થઈ ચૂકી છે. પેસેન્જર ટ્રેન ચાલુ કરવા રજૂઆત કરી હતી. સ્વચ્છતા પ્રત્યે આપણે જોવા મળે, દેશના પ્રધાનમંત્રી સ્વચ્છતા પર ખૂબ ભાર મૂકે છે. હિન્દુસ્તાનના એક રેલવે સ્ટેશન મીડિયમ ક્લાસનો હોય છે, ટોપ લેવલ રેલવે સ્ટેશન હોય, એમાં તમામે તમામ પેસેન્જરને ધ્યાનમાં રાખીને સુવિધાની સાથે સ્વચ્છતા સુંદર જોવા મળે છે. આપણા વડોદરા, સુરત, અમદાવાદ જેવા મોટા રેલવે સ્ટેશનો આપણને જોવા મળે છે.
કે આપણે પ્લેટફોર્મ પર ઊભા ચા નાસ્તો કરી શકીએ છીએ. કલાકો સુધી આપણે બેસી તો પણ કોઈ જાતની તકલીફ નથી. સિટિંગ વ્યવસ્થા પણ તેટલી ખૂબ એક રેલવે સ્ટેશન પર આપણને જોવા મળે છે. એ દેશના પ્રધાનમંત્રી પ્રજાની સુખાકારી માટે ખૂબ ચિંતિત છે. દેશને એક સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માંગે છે, મજબૂત રાષ્ટ્ર બનાવવા માંગે છે, એક વિકસિત રાષ્ટ્ર બનાવવા તરફ જ્યારે તે આગળ વધી રહ્યા છે. દેશનો ઝડપથી જે ઔદ્યોગિક વિકાસ થયો છે, દેશના ઔદ્યોગિક વિકાસમાં રેલવેનો ખૂબ અતિ મહત્ત્વનો ફાળો છે. પેસેન્જર ઉપરાંત ગુડ્સ ટ્રેનો પણ આજે દેશની અંદર જ્યાં જરૂર જણે ઔદ્યોગિક ક્ષેત્રો આવેલા છે ત્યાં ચાલુ કરી છે. આપણા વિસ્તારની અંદર ગુજરાતમાં પણ જ્યાં ઔદ્યોગિક ક્ષેત્રો છે ત્યાં ઉદ્યોગોને અનુકૂળ રીતના ગુડ્સ ટ્રેનો પણ ચાલુ કરી છે. આમ સાચા અર્થમાં રાષ્ટ્રના ઝડપી વિકાસ માટે રેલનો ખૂબ આવશ્યકતા છે. એને ધ્યાનમાં રાખીને રેલની તમામ પ્રકારની સરકાર ચિંતા કરી રહી છે. પ્રજાને ઉપયોગી થાય એવી રીતના બધી જ પ્રકારની સુવિધા પૂરી પાડી રહી છે. અને સાચા અર્થને દેશને વિકાસના ઊંચાઈના માર્ગે લઈ જવા માટે રેલનો ખૂબ અતિ મહત્ત્વનું યોગદાન છે અને રહેવાનું છે. તો એને ધ્યાનમાં રાખીને મોદી સાહેબ ખૂબ પેસેન્જરોની અને રાષ્ટ્રના આમ નાગરિકોની ચિંતા કરે છે. તો આપણે પણ એક રેલવેના જે પણ કોઈ કાર્યક્રમો હોય એમાં સહયોગ આવે, સ્વચ્છતા જાળવે. સ્વચ્છતા પર પ્રધાનમંત્રી ખૂબ ભાર મૂકે છે. સ્વચ્છતા હશે ત્યાં આરોગ્ય પણ ઓટોમેટિક જળવાવાનું છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રહીને આપણા કરજણ રેલવે સ્ટેશનમાં પણ આપણે બધા સહયોગ કરીએ અને આવનારા દિવસોમાં 2026 સુધીમાં તમને વિશ્વાસ અપાવું છું કે આ કરજણ રેલવે સ્ટેશનમાં તમામ પ્રકારની પેસેન્જરને લગતી તમામ સુવિધા ઉપલબ્ધ હશે અને એક સારામાં સારું એક મોડલ રેલવે સ્ટેશન આ કરજણ બનવાનું છે. એ સંપૂર્ણપણે વિશ્વાસ સાથે હું કહી શકું છું. શું તમે કાર લેવાનું વિચારી રહ્યા છો? ભરૂચની શ્રદ્ધા મોટર્સ આપનું કાર ખરીદવાનું સપનું પૂરું કરશે. શ્રદ્ધા મોટર્સ કે જ્યાં ટાટા કંપનીની દરેક મોડેલ જેવી કે પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને ઇલેક્ટ્રિક કારના બધા જ મોડેલ હવે અમારા શોરૂમ પર ઉપલબ્ધ છે. અમારે ત્યાં કંપનીના ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ પામેલા ટ્રેન મિકેનિકો દ્વારા તમારી સર્વિસમાં આવતી તમામ કારનું પર્સનલી ધ્યાન રાખી સર્વિસ સલામતી સાથે કરી આપવામાં આવશે. અમારા વર્કશોપમાં દરેક પ્રકારના જેન્યુઅલ પાર્ટ્સ મળી રહેશે. તો આવો અને ખરીદો તમારા ટાટા કંપનીની ડ્રીમ કાર શ્રદ્ધા મોટર્સમાંથી. એડ્રેસ: શ્રદ્ધા મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, ક્વીન ઓફ એન્જલ સ્કૂલ, વડદલા ગામની સામે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. મોબાઈલ નંબર 7383521842. ભરૂચના શુગરતીર્થ ખાતે નર્મદામાં 4 જણાના ડૂબી જવાથી મોતની ઘટના બાદ ખનિજ વિભાગ પણ એક્શનમાં આવ્યું. ખાણ ખનિજ વિભાગની ટીમોએ શુગરતીર્થ અને મંગલેશ્વર ગામની સીમમાં આવેલ 24 જેટલી લીઝો પર ચેકિંગ હાથ ધર્યું હતું. ભરૂચના નર્મદા કિનારે અને તેમાં શુકલતીર્થ, મંગલેશ્વર સહિત આસપાસના ગામડા તથા સામે પાર ઝઘડિયા તાલુકાના ગામોમાં થઈ કુલ 211 જેટલી રેતીની લીઝો આવેલી છે. ત્યારે નદીમાંથી ગેરકાયદે રીતે રેતી ખનન અને વહનને લઈને છાસવારે બૂમો ઉઠતી રહે છે. દરમિયાનમાં શુકલતીર્થ ગામે યોજાયેલ મેળા દરમિયાન ભરૂચના વિજલપુરના પિતા પુત્ર સહિત સુરતનો એક યુવાન મળી 4 લોકો ડૂબી જવાની ઘટનાથી ભારે રોષ ફેલાયો હતો. સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. લીઝ ધારકો દ્વારા ગેરકાયદે રીતે નદીમાં તેમની હદ સિવાય પણ દૂરથી રેતી ખેંચવા માટે યાંત્રિક બોટમાં મોટરો બેસાડીને નદીમાંથી રેતી ખેંચી લેતા હોય છે. ત્યારે આ પ્રકારની રેતી કાઢવામાં આવતા નદીમાં અનેક સ્થળે ઊંડા ખાડા પડી ગયા હોવાથી તેમાં ડૂબી જવાની ઘટનાઓ વધી જાય છે. દરમિયાનમાં ખાણ ખનિજ વિભાગ દ્વારા શુકરતીર્થ ગામે આવેલ લીઝોનું ચેકિંગ કરતા એકંદરે દરેક લીઝ ધારકે તેમની હદ અંગેના નિશાન બનાવ્યા ન હતા. ઉપરાંત લીઝ ચાલુ હોવાના સાઇન બોર્ડ પણ લગાવ્યા ન હતા. ઉપરાંત ત્યાં યાંત્રિક નાવડીઓનો ઉપયોગ થતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેના પગલે 20 યાંત્રિક બોટોને સીઝ કરી તેમને કુલ 5 લાખનો દંડ ફટકાર્યો હતો. ઉપરાંત હદ નિશાન સાઇન બોર્ડને લઈને પણ દંડની કવાયત હાથ ધરી છે. ખાણ ખનિજ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરતા ત્યાં બનેલી ઘટના અંગેની પણ તપાસ કરી હતી. ત્યારે તંત્ર 3 જણા ડૂબી જવાના સ્થળે કોઈને લીઝ આપી જ ન હોવાનું વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જોકે તે સ્થળે રેતી ખનન કરવાને કારણે 30 થી 35 ફૂટ ઊંડા ખાડા પડી ગયા હોવાથી ત્યાં ગેરકાયદે રેતી ખનન થયું હોવાનું જણાઈ આવ્યું હતું. તપાસ જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી કામગીરી અટકાવવા તાકીદ દરેક લીઝ ટીમ દ્વારા
સ્થળ તપાસ કરતા મોટાભાગની તમામ લીઝોમાં હદ નિશાન કે સાઇનબોર્ડ ન હોવાને કારણે તેમને 20,000 હજારનો દંડ કરવાનું નક્કી કરાયું છે. લીઝ ધારકોને જ્યાં સુધી વિભાગ દ્વારા ચાલી રહેલી તપાસની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ કામગીરી નહીં કરવા માટે લીઝ ધારકોને તાકીદ કરાઈ છે. તેમ કરશે તો તેમની સામે કાર્યવાહી થશે તેમ વિભાગે જણાવ્યું છે. ભરૂચ જિલ્લામાં ડિજિટલ અરેસ્ટનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જેમાં ઇખર ગામના તબીબને મોબાઈલ પર વિડીયો કોલ કરી ડિજિટલ અરેસ્ટ ટેલિફોન રેગ્યુલેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા સીબીઆઈ તેમજ આરબીઆઈના અધિકારીઓ તરીકે ઓળખ આપી તેના 14 લાખ રૂપિયા 24 કલાકના વાયદે બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધાનો કિસ્સો સામે આવ્યો છે. આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. હાલમાં ડિજિટલ અરેસ્ટ કરીને સામેવાળા વ્યક્તિને ફોનથી જ ટોર્ચર કરી કે વાતોમાં ભોળવી લાખો રૂપિયાની ભેજા બાજુ ઠગાઈ કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લામાં આવો જ ડિજિટલ અરેસ્ટનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ભરૂચના ટંકારિયા ગામમાં રહેતા અને ઇખર ગામે ખાનગી પ્રેક્ટિસ કરતા તબીબ AM બશીર અહેમદ ઇબ્રાહિમ મનમનના મોબાઈલ પર સપ્ટેમ્બર મહિનામાં એક વ્યક્તિનો કોલ આવ્યો હતો, જેમાં તેણે પોતાનું નામ રાહુલ કુમાર હોવાનું તેમજ તે પોતે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી હોવાનું જણાવ્યું તરીકે ઓળખ આપી. તેમાં તેમણે તબીબના આધાર કાર્ડ પર જે મોબાઈલ નંબર ચાલુ છે તેની તમામ સેવાઓ બંધ થઈ જશે અને તેમના નામ પર મુંબઈમાં ખરીદેલા સિમ કાર્ડનો નંબર કેનેરા બેંકના એકાઉન્ટમાં લિંક કરવામાં આવ્યો છે, જેનાથી 6.80 કરોડ રૂપિયાની હેરાફેરી થઈ છે અને તેના બદલામાં તેમને 68 લાખ રૂપિયા મળ્યા છે. આ સાંભળતા જ તબીબ ગભરાઈ ગયા હતા, જેથી તેમને કોલ કરનાર વ્યક્તિને તમામ વિગતો આપી દીધી હતી. ત્યારબાદ તેણે હવે તમારી પર અંધેરી પૂર્વના સીબીઆઈ હેડક્વાર્ટર્સ અધિકારી પ્રદીપ સાવંતનો કોલ આવશે તેમ કહી કોલ કાપી નાખ્યો હતો. આ કોલ બાદ બીજા દિવસે તબીબ પર વિડીયો કોલ આવ્યો હતો, જેમાં તેમની સાથે પોલીસ અધિકારીનો ડ્રેસ પહેરેલા વ્યક્તિએ તેમને પોતે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનનો અધિકારી હોવાનું જણાવ્યું તેમની ધરપકડની ધમકી આપી તેમને ડિજિટલ અરેસ્ટ કરાયા હતા. આ ઉપરાંત તેમનો ફોન જ્યારે પણ આવે ત્યારે ઉપાડી લેવાનો નહીં તો ધરપકડ કરશે તેવી ધમકી આપી હતી. ત્યારબાદ તેના ખાતામાં કેટલા રૂપિયા છે પૂછતા તેમણે 15 લાખ હોવાનું જણાવ્યું હતું. બીજા દિવસે પુનઃ ફોન કરી કેસની તપાસ ચાલુ હોય 24 કલાક માટે તેમના ખાતામાંના રૂપિયા તેમણે આપેલ ખાતા નંબરમાં જમા કરવા જણાવ્યું હતું. તેમજ તપાસ પૂરી થયેલી 24 કલાકમાં તેમના રૂપિયા પરત મળી જશે તેમ જણાવતા તબીબે ડરના મારી કશું વિચાર્યા વગર તેમના ખાતાના 14 લાખ રૂપિયા તેને આપેલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપ્યા હતા. જોકે ઘણો સમય વીતી જતા પોતાના રૂપિયા ખાતામાં પરત નહીં આવતા ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતા તેમણે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. આમોદ જંબુસર રોડ પર મંગણાત પાસેના ગમખ્વાર અકસ્માત બાદ વાહન ચાલકોની જાગૃતિ અને અકસ્માત નિવારવાના આશય સાથે ટ્રકો પાછળ રેડિયમ પટ્ટી લગાવવાની સરાહનીય કામગીરી આમોદ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. આમોદ અને મંગણાત ગામ વચ્ચે નેશનલ હાઈવે નંબર 64 ઉપર 3 દિવસ પહેલા ઉભેલા ડમ્પરમાં રાત્રિના સમયે ઇકો ગાડી ધડાકાભેર અથડાઈ હતી અને અકસ્માતમાં 7 લોકોના મોત થયા હતા. જે બંધ પડેલ મીઠું ભરેલા ડમ્પરમાં કોઈ રિફ્લેક્ટર લાઇટ કે સાઇડ લાઇટ ચાલુ ન હતી, જેના કારણે 7 નિર્દોષ લોકો અકાળે અવસાન થયા હતા. જેથી ફરી કોઈ આવો બનાવ ના બને માટે આમોદ પોલીસ દ્વારા મોટા વાહનો ઉપર રેડિયમ પટ્ટી લગાવી અકસ્માત નિવારવાનો પ્રયાસ કરી પ્રશંસનીય કામગીરી કરી હતી. પોલીસની રેડિયમ પટ્ટી લગાવવાની પ્રશંસનીય કામગીરીની વાહન ચાલકો સરાહના કરી હતી. Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements,
We offer a wide range of specialized services, including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Bharuch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, and GSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Bharuch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Palmland Hospital Healing Bharuch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.palmlandhospital.com. આમોદ પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ઓછણ ગામની સીમમાં આવેલ કુદરિયા વગામાં ખુલ્લા ખેતરમાં જુગાર રમતા જુગારીઓ પર રેડ કરી, જેમાં એક ઝડપાઈ ગયો જ્યારે 5 જુગારીયા નાસી છૂટ્યા હતા. પોલીસે તેમની પાસેથી 3700 રૂપિયા રોકડા અને એક મોબાઈલ, 3 બાઇક અને એક કાર સહિત કુલ 6.13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમોદ પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વેળાએ કુદરિયા વગામાં આવેલ બશીર ઇસપના ખુલ્લા ખેતરમાં કેટલાક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી હતી તેવી બાતમી મળતા આમોદ પોલીસની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો. પોલીસને જોઈને જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જો કે તે પૈકીના માત્ર એક જુગારી ઉપેન્દ્ર ગોહિલને ઝડપી પાડ્યો હતો, જ્યારે ત્યાંથી અન્ય 5 ભાગી ગયા હતા. તેમના નામઠામ પૂછતા તેમના નામ ધર્મેન્દ્ર ઉર્ફે પંકજ ગોહિલ, મુકેશ વસાવા તેમજ મોહસિન મંસૂરી તથા અન્ય 2 ભાગી ગયા હોવાનું જણાયું હતું. પોલીસે સ્થળ પરથી માત્ર 3700 રૂપિયા રોકડા, જ્યારે એક મોબાઈલ, 3 બાઇક અને એક કાર સહિત કુલ 6.13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ફરાર થઈ ગયેલા આરોપીઓને શોધવાની કવાયત હાથ ધરી હતી. ભરૂચ જિલ્લામાં નેશનલ હાઈવે નંબર 48 નબીપુર બ્રિજ નજીક આવેલ હોટેલ વિસામોના કમ્પાઉન્ડમાંથી બિનઅધિકૃત ડીઝલને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે ઝડપી લઈ 3 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર શહેર જિલ્લામાં બનતા અનધિકૃત મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા માટે પોલીસ અધિક્ષક તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પ્રયત્નશીલ હતી. જે સંદર્ભે એલસીબી પીઆઈ વાળા પેટ્રોલિંગમાં હતા તે સમયે બાતમી મળેલ કે નેશનલ હાઈવે નંબર 48 ઉપર નબીપુર બ્રિજ નજીક આવેલ વિસામો હોટલમાં સંચાલક તેની હોટલના કમ્પાઉન્ડમાં બંધ હાલતમાં પડેલ ટ્રકમાં ડીઝલ ટેન્કમાં શંકાસ્પદ બિનઅધિકૃત ડીઝલનો જથ્થો સંતાડી રાખ્યો છે. જે ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર દોડી જઈ તલાશી લેતા સંગ્રહિત બિનઅધિકૃત ડીઝલના જથ્થા સાથે 3 શખ્સો સામે મળી આવ્યા હતા. પોલીસે ગૌતમસિંહ પપ્પુસિંહ લબાના રહેવાસી ભરૂચ, સોનુસિંહ કવલજીત મજબી શીખ સરદાર રહેવાસી ભરૂચ તેમજ રણજીતસિંહ સતનામસિંહ રહેવાસી ભરૂચને બિનઅધિકૃત રીતે ડીઝલ લીટર 120 કિંમત ₹10,800 ડીઝલ કાઢવાની પ્લાસ્ટિકની નળી સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ડીઝલના જથ્થા સાથે 3 આરોપીની અટકાયત કરી ભારતીય દંડ સંહિતા અધિનિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી નબીપુર પોલીસને હવાલે કર્યા હતા. નન્હી કલી દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની તુફાન ગેમ્સનું સમાપન થતા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
નાંદી ફાઉન્ડેશનના નલ્લી ગલી પ્રોગ્રામ જે ભારતના 8 રાજ્યોમાં કાર્યરત છે, જેમાં ભરૂચ જિલ્લાના 7 બ્લોક મળી 12,000 બાળકો સાથે કાર્ય કરે છે. ગયા મહિનામાં ગ્રામીણ કક્ષાની રમતનું આયોજન કરાયું હતું, જેમાંથી 120 નલ્લી ગલી જિલ્લા કક્ષાની રમતમાં પસંદગી પામી હતી, જે તોફાન ગેમ્સનું નવયુગ વિદ્યાલય ગ્રાઉન્ડ ખાતે સ્પોર્ટ્સ ટીમ કરમજીત કૌરની ખાસ ઉપસ્થિતિમાં શટલ રન, લાંબી કૂદ, ઇન્ડોર રન્સ સહિતની રમતો રમાઈ હતી, જેનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્ય સંઘ ઉપપ્રમુખ દિનેશભાઈ મકવાણા, મંત્રી કૃપાબેન દોશી, આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર, તાલુકા પંચાયત તેજસભાઈ પટેલ, સામાજિક કાર્યકર ધનુબેન રાણા, ધર્મેષ્ઠાબેન પટેલ, આચાર્ય રાહુલભાઈ મોરી, પોલીસ સ્ટાફ પૂર્ણિમાબેન સહિત ઉપસ્થિત રહ્યા હતા. સદર ગેમ હિમા ગ્રુપ 10 થી 12 વર્ષ તથા સ્વપ્ના ગ્રુપ 13 થી 15 વર્ષમાં યોજાઈ. હિમા ગ્રુપમાં ઇન્ડોર રન્સ ગેમમાં પટિહાર માનસી, લાંબી કૂદ સોલંકી રોશની, 50 મીટર દોડ દીક્ષિતાબેન, શટલ રન પુષ્પાબેન વસાવા, જ્યારે સ્વપ્ના ગ્રુપમાં ઇન્ડોર રન્સ ગેમ લાંબી કૂદ, શટલ રનમાં ગોંડલિયા રામેશ્વરી, 50 મીટર દોડમાં રાણીલા કાજલ પ્રથમ નંબરે વિજેતા બન્યા હતા અને ઉપસ્થિતોના હસ્તે પ્રથમ, દ્વિતીય, તૃતીય વિજેતા બાળકોને સન્માનિત કરાયા હતા. ઉપસ્થિતો દ્વારા જણાવ્યું હતું કે દિવાળીના વેકેશન બાદ સ્કૂલો શરૂ થતાં જ ફરીથી બાળકોના કલરવથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. પ્રોગ્રામ ઓફિસર નૂતન યાદવ નન્હી ગલીઓમાં જાન રેડ્યું છે. નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. બાળાઓએ નિષ્ફળતાને હાવી થવા દેવી ન જોઈએ. આપણી શક્તિના ભાગ્ય વિધાતા આપણે પોતે જ છીએ. કર્મ કરતા રહેવું જોઈએ. નવું વર્ષ સફળતા અને સિદ્ધિ લાવનારું બને અને નન્હી ગલીઓ તમામ ક્ષેત્રોમાં સફળ થાય અને નેશનલ લેવલે પણ જંબુસરનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન અલ્ફિયાઝ દિવાને તથા આભાર દર્શન નૂતન યાદવ દ્વારા કરાયું હતું. સદર કાર્યક્રમમાં તમામ એસએ, કોચ, એફઓ, સેવક સહિત મોટી संख्याમાં हाजिर रहा था. 120 नन्ही गली जो है डिस्ट्रिक्ट लेवल पे सिलेक्ट हुई थी, जिनका 2 दिन का इवेंट हुआ. इसमें हमने 2 ग्रुप बुलाए थे, हिमा और स्वप्ना, और उनके 4 इवेंट हुए थे अलग अलग. एक 50 मीटर स्प्रिंट था, एंड्योरेंस था, स्टैंडिंग लॉन्ग जंप था और शटल रन था. और बच्चों ने बहुत सा एफर्ट करके अपने रिकॉर्ड कायम किए हैं और कोचेज ने बहुत मेहनत करवाई उन लोगों को. और आज जो है एक हमने लास्ट में सेरेमनी की थी क्लोजिंग, जिसमें हमारे जम्बूसर में बहुत से खास जो मेहमान हैं वो आए थे, जिन्होंने अपना कीमती समय निकाला और बच्चों को बहुत प्रोत्साहित किया. और उनको पूरी उम्मीद है कि हमारे बच्चे ऐसे ही आगे बढ़ते रहेंगे और नेशनल में सिलेक्ट हो जाएंगे. हमारा जो नेशनल होना है वो जनवरी में होएगा और वो शायद हैदराबाद में हो जाए. तो हम उम्मीद करते हैं कि जम्बूसर में जो बच्चे हैं अच्छे खेले हैं वो सिलेक्ट होकर नेशनल में पहुँचे. और मैं अपने दिल से पूरा धन्यवाद करती हूँ जम्बूसर की पूरी टीम का, नन्ही गली टीम का, और जो हमें सपोर्ट करे उन सभी का, कि आज हम खड़े हैं. आप लोगों की सपोर्ट चाहते हैं, आप ऐसे ही हमें सपोर्ट करते रहना. थैंक यू. એસઆરએફ ફાઉન્ડેશન દ્વારા ભરૂચ જિલ્લાની 89 આંગણવાડી કેન્દ્રોના બહેનો માટે બાલ વિકાસ અને આંગણવાડી મેળાનું આયોજન ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું. એસઆરએફ ફાઉન્ડેશન અને એસઆરએફ લિમિટેડની CSR પ્રવૃત્તિ અંતર્ગત ભરૂચ જિલ્લાની આસપાસ સરકારી આંગણવાડીમાં ભૌતિક સુવિધા અને શૈક્ષણિક રીતે પરિવર્તન લાવવા માટે ગ્રામીણ બાળકોને પ્રી સ્કૂલિંગ અને સર્વગ્રાહી વિકાસમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવામાં આવે છે. એસઆરએફ ફાઉન્ડેશનને આંગણવાડી વિકાસ કાર્યક્રમ હેઠળ ભરૂચ જિલ્લામાં વાગરામાં 6, ભરૂચ 46 અને નેત્રંગ 37માં 89 આંગણવાડી કેન્દ્રો દત્તક લીધેલ આંગણવાડીના કેન્દ્રોના બહેનો માટે બાળ વિકાસ મહોત્સવ અને આંગણવાડી મેળાનું કાર્યક્રમનું આયોજન કરવાનો ઉદ્દેશ્ય બાળકોને શીખવાની પ્રક્રિયામાં આંગણવાડી કાર્યકરોની સંલગ્નતાને પ્રોત્સાહિત કરવાનો છે, જેથી તેઓ વધુ સારી રીતે શીખી શકે અને એકબીજા પાસેથી શીખવા માટે થોડો ફાળદાયી સમય મળે. આંગણવાડીના બાળકોને તેમની કૌશલ્ય પ્રદર્શિત કરવા માટે એક મંચ પૂરો પાડવો, જેમાં 89 આંગણવાડી કેન્દ્રોના બહેનોએ કુલ 20 જેટલા સ્ટોલ બનાવવામાં આવ્યા હતા, જેમાં કાર્યકરો બહેનો દ્વારા વિવિધ TLM, LM, પપેટ, પ્રોજેક્ટ વર્ક, થીમ આધારિત સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા હતા. આ દરેક સ્ટોલનું મૂલ્યાંકન ડોક્ટર જતીન મોદી દ્વારા કરવામાં આવ્યું હતું અને ડોક્ટર મોદીએ દરેક કાર્યકરો બહેનોની પ્રયાસોની પ્રશંસા કરી અને સુધારણા માટેના સૂચનો પણ આપ્યા હતા. આંગણવાડી બાળકોનું પણ પ્રવૃત્તિઓ રાખવામાં આવી હતી, જેમ કે નજીકના ગામડાઓમાં કુલ 50 બાળકોએ તેમના માતા પિતા સાથે ભાગ લીધો હતો. બાળકોએ તેમના માતા પિતા સાથે એક્શન ગીતો, રોલ પ્લે અને બાલગીત રજૂ કર્યા. અમે બાળકોના આત્મવિશ્વાસ અને પ્રતિભાના સાક્ષી છીએ. માતા પિતાએ પણ આ ક્ષણનો આનંદ માણ્યો. આંગણવાડી બહેનોનું પ્રદર્શન માટે તેમની કુશળતા અને શ્રેષ્ઠ પ્રયાસો દર્શાવવા માટે સ્ટેજ પણ આપ્યું, જે તેઓ
AWCS પર અનુસરે છે. ત્રણેય બ્લોકમાંથી AWWએ વિવિધ પ્રવૃત્તિઓ, ગીતો, રોલ પ્લે, વર્તુળ સમયની પ્રવૃત્તિઓ કરી આંગણવાડી બહેનો માટે અલગ અલગ રમતોનું પણ આયોજન કરાયું હતું. આ પ્રસંગે સ્વાસ્થ્ય સેવાઓએ તપાસ કરી અને દવાઓ આપી સારા સ્વાસ્થ્ય માટે કાઉન્સેલિંગ કર્યું. આમંત્રિત મહેમાનો અને અન્ય સભ્યોએ તેમનો અનુભવ શેર કર્યો અને TLM તૈયાર કરવા માટે AWWSના પ્રયત્નોથી પ્રશંસા કરી હતી. તેમજ શ્રેષ્ઠ પ્રેક્ટિસનું પ્રદર્શન અને આદાન પ્રદાન કરવા માટે શ્રેષ્ઠ સ્થાન પ્રદાન કરવા માટેના અમારા પ્રયત્નોની પ્રશંસા કરી. કાશ્મીરા સાવંત, કૌશિક પટેલ, ભાવના વસાવા, ડોક્ટર જતીન મોદી, ભાવેશ ગોહિલ, રુચિ ઉપાધ્યાય, ગીતા ઓફિસર, ગામના આગેવાનો અને ગામના નિવૃત્ત શિક્ષકોની હાજરીમાં દરેક ભાગ લેનાર બહેનો દ્વારા બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા. ભરૂચ પાંજરાપોળની જાડેશ્વરની સંસ્કાર ભારતી વિદ્યાલયના 200 થી 250 જેટલા નાના બાળકોએ ભરૂચ મુલાકાત લઈ ગૌ પૂજન કર્યું હતું. આ પ્રસંગે સંસ્કાર ભારતી સ્કૂલના પ્રિન્સિપલ, ક્લાસ ટીચરો સાથે ભરૂચ પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, સહ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ખૂબ મોટી સંખ્યામાં બાળકોએ ગૌ માતાની પૂજા અર્ચના કરી હતી. સાથે ગૌશાળા શું છે, પાંજરાપોળ શું છે તેના વિશે વિસ્તૃત માહિતી મહેન્દ્રભાઈ કંસારાએ આપી હતી. બાળકો પાંજરાપોળ જોઈને ધન્ય થઈ ગયા હતા. આ પ્રસંગે કૌશિક મહારાજ દ્વારા દરેક બાળકોની પૂજા અર્ચના કરાવવામાં આવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભાજપ સરકારે અનુસૂચિત જનજાતિના પોસ્ટ મેટ્રિકના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ યોજનાને બંધ કરી. ચૈતર વસાવા, સરકારના નિર્ણયથી લગભગ 50,000થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી જશે, યુવરાજસિંહ જાડેજાએ કહ્યું. 10 દિવસમાં સરકાર આ નિર્ણયને પરત નહીં ખેંચે તો ગાંધીનગરમાં પીડિત વિદ્યાર્થીઓને સાથે રાખીને બિરસા મુંડા કચેરીનો ઘેરાવ, યુવરાજસિંહ જાડેજાની ચીમકી. કહેવાય છે કે પ્રેમને કોઈ સીમા હોતી નથી. પ્રેમનો આવો જ એક કિસ્સો અંકલેશ્વરમાં જોવા મળ્યો. ફિલિપાઇન્સની યુવતી અંકલેશ્વરના યુવક સાથે લગ્ન કરવા ભારત આવી. ઝઘડિયા GRTCની ક્રિહાન ટેક્સકેમ કંપનીની ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ કોંગી અગ્રણી શેરખાન પઠાણે મુલાકાત લીધી. કામદારોના વિવિધ પડતર પ્રશ્નોની કંપની મેનેજમેન્ટને રજૂઆત કરી. આપના ધારાસભ્ય ચૈતર વસાવા મોટી સંખ્યામાં લોકો સાથે મળીને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળના વહીવટી સંકુલમાં ધરણા પર બેઠા. જે લોકોએ પોતાની જમીનો ગુમાવી છે તે લોકોને પોતાના ગામમાં જ હવે રિક્ષા ચલાવવા માટેની પણ પરમિશન આપવામાં આવતી નથી. ચૈતર વસાવા, જો 10 દિવસમાં રિક્ષા ચાલકોને ન્યાય નથી મળતો તો આવનાર સમયમાં વધુ મોટી સંખ્યામાં લોકો સાથે આવીને અમે ધરણા પ્રદર્શન કરીશું. ચૈતર વસાવા. LCB ભરૂચની ટીમે શંકાસ્પદ માટી જેવા હેઝાર્ડ્સ વેસ્ટ સાથે 2 હાઈવા ઝડપી પાડ્યા. 14 લાખના 2 હાઈવા સાથે ચાલકોની અટકાયત. ઝઘડિયા પાસેના HP પેટ્રોલ પંપ પાસે 2 હાઈવા ટ્રકમાં ભરેલ શંકાસ્પદ માટી જેવા હેઝાર્ડ્સ વેસ્ટ સાથે 2 ઇસમોને ઝડપી પાડી 14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. કરજણ રેલવે સ્ટેશન ખાતે 3 લિફ્ટનું સાંસદ મનસુખ વસાવાના વરદ હસ્તે લોકાર્પણ કરાયું. ડભોઈ કરજણ વચ્ચે બ્રોડ ગેજ પર પેસેન્જર ટ્રેન ચાલુ કરવા રજૂઆત. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.